હેલો, ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. શ્રી બીબી એનપીપી હીરપ્રા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો લેક્ચર છે આપણો ગણિતમાં પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. તો આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, ચેપ્ટર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળ એમાં આપણે 13.1 પ્રાસ્તાવિકથી સ્ટાર્ટ કરીએ ચેપ્ટર. તો સામાન્ય રીતે જ્યાં જોઈએ ત્યાં આપણે ઘન પદાર્થ જોઈએ છીએ. ઘન પદાર્થ કોને કહેવાય આપણને ખબર છે. આપણું બ્લેકબોર્ડ, ડસ્ટર, આપણી બુક એ બધા ઘન પદાર્થો છે. તો આપણે જનરલી ઘન પદાર્થો જોતા હોઈએ છીએ. આપણે અત્યાર સુધી આપણી નોંધપોથી એટલે કે કાળા પાટિયા એટલે બ્લેકબોર્ડ પર સહેલાથી દોરી શકાય તેવી આકૃતિનો અભ્યાસ કર્યો છે. એટલે બોર્ડ ઉપર આપણે લંબચોરસ, ચોરસ એ બધું સહેલાઈથી દોરી શકીએ છીએ, વર્તુળ, ત્રિકોણ. તો અત્યાર સુધી આપણે એનો જ અભ્યાસ કરેલો છે. એવી આકૃતિઓને સમતલીય આકૃતિ કહેવાય છે. તો જે બ્લેકબોર્ડમાં આપણે દોરીએ છીએ સહેલાઈથી એવી આકૃતિને અહીંયા એમ કીધું છે કે એને આપણે સમતલીય આકૃતિઓ કહેશું. એટલે સમતલીય આકૃતિઓ કોને કહેવાય? જે એક જ સમતલમાં આવેલી હોય તેને આપણે સમતલીય આકૃતિ કહીએ છીએ. આપણે લંબચોરસ, ચોરસ અને વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ કેવી રીતે શોધવા તેની સમજ આગળના ધોરણમાં મેળવી ચૂક્યા છીએ. અહીંયા લંબચોરસ, ચોરસ, વર્તુળ એ બધું છે એ સમતલીય આકૃતિઓ છે. એ જોવું રસપ્રદ બનશે કે આવી ઘણી બધી સમાન આકાર અને કદની સમતલીય આકૃતિઓને કાગળના પૂંઠામાંથી કાપી તેને લંબ રૂપે થપ્પી કરતા શું જોવા મળે છે તે જોવું રસપ્રદ થશે. એટલે અહીંયા શું કહે છે કે આવી આકૃતિ છે બધી લંબચોરસ, ચોરસ, વર્તુળ, એને આપણે પૂંઠાથી કાપી નાખીએ અને પછી એક ઉપર બીજી મૂકી અને આખી થપ્પી બનાવીએ તો આપણને શું જોવા મળે છે? તો એવું બધું આપણે જોવાનું છે. આમ કરતા આપણને જો આવી રીતે આપણે લંબચોરસ છે એને કાગળના પૂંઠાથી કાપીએ સમાન આકારના અને એક ઉપર બીજું મૂકીએ તો લંબઘન, વર્તુળ છે એને એવી રીતે મૂકીએ થપ્પી સ્વરૂપે તો નળાકાર વગેરે જેવી ઘન આકૃતિઓ જોવા મળે છે. અગાઉના ધોરણમાં તમે લંબઘન, સમઘન, નળાકારના પૃષ્ઠફળ અને ઘનફળ કેવી રીતે શોધવા એ વિશે શીખી ગયા છો. હવે આપણે લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાની ચર્ચા ઊંડાણથી કરીશું અને તે પરથી શંકુ અને ગોલક જેવી ઘન આકૃતિઓનો અભ્યાસ કરીશું. તો આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે? લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ અને ઘનફળ વિશે ઊંડાણમાં ચર્ચા કરવાની છે અને શંકુ અને ગોલક જેવી ઘન આકૃતિ છે એનો પણ અભ્યાસ કરવાનો છે. એના પણ આપણે પૃષ્ઠફળ અને ઘનફળ જોઈશું. તો હવે જોઈએ 13.2 લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ. તો આપણે લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ જોવાના છે. શું તમે ઘણા બધા કાગળનું બંડલ જોયું છે? તે કેવું દેખાય છે? શું તે આકૃતિ 13.1 માં દર્શાવ્યા પ્રમાણેનું લાગે છે? તો અહીંયા આકૃતિ 13.1 છે એમાં આ પેલું એક પેજ બતાવેલું છે, એની ઉપર બીજા પેજના બંડલ એટલે કે થપ્પી મૂકી દીધી છે. તો કેવો આકાર? આવો આકાર દેખાય છે આપણને, લંબઘન કહેવાય આને. આવો લંબઘન આકાર દેખાશે. એટલે કે આપણી બુક લઈ લઈએ, ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તક છે એમાં આવી રીતે પેજની થપ્પી જ છે. તો આખું પાઠ્યપુસ્તક છે એવું લંબઘન આકારનું કહી શકાય. તે લંબઘન બનાવે છે. જો આપણે તેને ઢાંકવું હોય તો તે માટે કેટલો ખાખી કાગળ જોઈએ? કેટલો ખાખી કાગળ જોઈએ? આ જેટલી આ પેજ છે, પેજ એની લંબાઈ ને પહોળાઈ છે એટલી લંબાઈ અને પહોળાઈનું આપણે ખાખી કાગળ જોઈએ ઢાંકવા માટે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા આપણને સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ પ્રમાણે આપેલું છે કેવી રીતે લંબઘન બને છે. તો સમજીએ. પ્રથમ બંડલનું તળિયું ઢાંકવા માટે લંબચોરસ કાગળનો ટુકડો જોઈશે. આપણે લંબઘન છે એનું તળિયું ઢાંકવા માટે એક આ લંબચોરસ કાગળનો ટુકડો લીધો છે જે આકૃતિ એમાં દર્શાવેલ છે. ત્યારબાદ બે બાજુને ઢાંકવા બે મોટા લંબચોરસ ટુકડા જોઈશે. એટલે આ બે બાજુ છે, આ એક ટુકડો લીધો છે લંબચોરસનો તળિયા માટે, એની બે બાજુ છે એને ઢાંકવા માટે બે લંબચોરસ ટુકડા લીધા છે સમાન માપના, જે આકૃતિ બીમાં અહીંયા જોવા મળે છે. હવે તેના આગળ અને પાછળના ભાગને ઢાંકવા બીજા વધુ બે જુદા માપના, અહીંયા છે એના કરતાં જુદા માપના લંબચોરસ ટુકડાની જરૂર પડશે. તો હવે અહીંયા આગળ અને પાછળને ઢાંકવા માટે અહીંયા લંબચોરસ લીધું છે એના કરતાં જુદા માપના આ બે સમાન લંબચોરસ જોશે. તો અહીંયા આકૃતિ સી માં દેખાય છે એ પ્રમાણે રચના થશે આ બે લંબચોરસને જોડતા.
આ આકૃતિને ખોલી નાખીએ. આ આકૃતિ કેવી થાય છે? બોક્સ જેવી થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણા ચપ્પલનું બોક્સ હોય તો આવા આકારનું હોય છે. એ ચપ્પલના બોક્સને અહીંથી આપણે કટ કરી નાખીએ ચારે ધારથી, એટલે કેવું આવું દેખાય આપણને. તો એ ખોલી નાખીએ એટલે ડી માં દર્શાવ્યા પ્રમાણે દેખાય છે, આવી દેખાય છે. અંતે આ બંડલને ઉપરથી ઢાંકવા માટે તળિયા જેટલા જ માપના બીજા લંબચોરસ ટુકડાની જરૂર પડે છે. તો અહીંયા આપણે આ બોક્સ છે એને તળિયામાં ઢાંકવું હોય, આ ખોલી નાખેલું છે. હવે એને તળિયામાં ઢાંકવા માટે આ લંબચોરસ છે એટલી જ માપનો બીજો લંબચોરસ જોશે તળિયાને ઢાંકવા માટે, ત્યારે લંબઘન બની જાય છે. તો એ અહીંયા એડ કરેલો છે. ફોર એક્ઝામ્પલ, આપણે ચપ્પલનું બોક્સ છે એને આપણે ખોલી નાખ્યું છે. હવે એનું ઉપર ઢાંકવાનું ઢાંકણું છે એ આના લંબચોરસના માપના જેટલું જ હોય છે. તો અહીંયા આપણે ચોંટાડી દેવાનું. તો જમણી બાજુ ચોંટાડતા અહીંયા જમણી બાજુ આપણે એરો બતાવેલો છે, આ ચોંટાડેલું છે. ચોંટાડીએ તો આકૃતિ ઈ માં દર્શાવ્યા પ્રમાણેનું આપણને ચિત્ર દેખાશે. આમ આપણે લંબઘનની બહારની બધી જ સપાટી ઢાંકવા 6 લંબચોરસ ટુકડાનો ઉપયોગ કરેલ છે. આ લંબઘન છે એની બહારની બધી જ સપાટીને ઢાંકવા માટે આપણે ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 એમ 6 લંબચોરસ ટુકડાનો ઉપયોગ કરેલ છે. તો સમજાઈ ગયું લંબઘન કેવી રીતે બને છે, એમાં કેટલા લંબચોરસ ટુકડા ક્યાં આપણે જોઈએ. તે દર્શાવે છે કે લંબઘનની બહારની સપાટી 6 લંબચોરસથી બને છે. આ શું દર્શાવે છે? લંબઘનની બહારની 6 લંબચોરસથી સપાટી બને છે. અલબત્ત આ લંબચોરસ પ્રદેશને લંબઘનના પૃષ્ઠ કહેવાય છે. તે દરેકના ક્ષેત્રફળ શોધવા માટે તેમની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરી અને આવા 6 ક્ષેત્રફળનો સરવાળો કરતા કુલ ક્ષેત્રફળ મળે છે. આપણે લંબઘનનું ક્ષેત્રફળ જોતું હોય તો કેવી રીતે મળે? આ 6 એ 6 લંબચોરસ છે એનો ક્ષેત્રફળ છે એનો સરવાળો કરીએ એટલે આપણને લંબઘનનું ક્ષેત્રફળ મળી જાય. પહેલા લંબચોરસ છે એનું ક્ષેત્રફળ, બીજા લંબચોરસનું, ત્રીજા લંબચોરસનું, એવી રીતે ચોથા, પાંચમા અને છઠ્ઠા એમ 6 લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આપણને લંબઘનનું ક્ષેત્રફળ મળે છે. હવે જો લંબઘનની લંબાઈ L એટલે કે લેન્થ ઉપરથી L છે એટલે લંબાઈને L કહીએ છીએ, પહોળાઈને B અને ઊંચાઈ એટલે કે હાઈટ હાઈટ ઉપરથી h છે તો ઊંચાઈને h લેવાની છે. તો આ માપથી બનતા આકારની આકૃતિ 13.2 Fમાં અહીંયા Fમાં આપેલી છે દર્શાવ્યા મુજબની હશે. હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ એક એક લંબચોરસનું. તો આથી 6 લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો, પેલું લંબચોરસ 1 નું ક્ષેત્રફળ L ગુણાકારમાં h, કેવી રીતે થાય છે? આ L અને h એ બેનો સરવાળો કરવાનો થાય. એવી જ રીતે B છે તો અહીંયા L અને B છે, અહીંયા ગુણાકાર કરવાનો થાય. લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ છે એટલે કે L ગુણાકારમાં h. એવી રીતે બીજું લંબચોરસ છે એમાં L ગુણાકારમાં B, ત્રીજા લંબચોરસમાં L ગુણાકારમાં h, ચોથા લંબચોરસમાં પાછું L ગુણાકારમાં B, પાંચમા લંબચોરસમાં h ગુણાકારમાં B અને એવી જ રીતે છઠ્ઠા લંબચોરસમાં h ગુણાકારમાં B. એવી રીતે આપણને ક્ષેત્રફળ મળે છે. આ લંબચોરસ 1, 2, 3, 4, 5 અને 6 મેં કીધા એ પ્રમાણે આપણને મળે છે. એમાં શું જોવા મળે છે? પહેલું લંબચોરસ અને ત્રીજું લંબચોરસ એમાં આપણને સરખું જોવા મળે છે, L ગુણાકારમાં h 2 વખત આવે છે. એવી જ રીતે બીજામાં અને ચોથામાં L ગુણાકારમાં B એવી રીતે 2 વખત આવે છે. અને પાંચમા લંબચોરસ અને છઠ્ઠા લંબચોરસમાં B ગુણાકારમાં h એવી રીતે 2 વખત આવે છે. આમ 6 લંબચોરસનું ક્ષેત્રફળ એનો સરવાળો કરીએ આપણને, આ 6 એ 6 નો સરવાળો કરીએ તો 2 વખત L ગુણાકારમાં h આવે છે. આથી 2 કૌંસમાં L ગુણાકારમાં B પ્લસ 2 વખત આવે છે એટલે 2 કૌંસમાં B ગુણાકારમાં h પ્લસ L ગુણાકારમાં h 2 વખત આવે છે. આથી 2 કૌંસમાં L ગુણાકારમાં h. હવે આપણે આ બધામાંથી 2 કોમન કાઢી નાખીએ. 2 કોમન કાઢીએ એટલે એનું સૂત્ર શું થાય છે? આ ખાસ યાદ રાખવાનું છે. 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. તો આ લંબઘન છે એનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે, ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. તો અહીંયા આપણને આપેલું છે, આ યાદ રાખવાનું છે. લંબઘનનું પૃષ્ઠફળ 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL છે. અહીં L, B અને H એ લંબઘનની 3 ધાર એટલે કે એજીસ છે. તો સમજાઈ ગયું લંબઘનનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે? તો હવે આપણને અહીંયા ઉદાહરણ તરીકે આપેલી છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો કેવી રીતે એનું પૃષ્ઠફળ શોધીશું? તો જોઈએ. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 15 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર છે. તો સૂત્રમાં કિંમત મૂકીએ 2 ગુણાકારમાં LB પ્લસ B, આ BH
પ્લસ આ h અને l કિંમત મૂકી દઈ અને આપણને ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ શેમાં મળશે? સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટરમાં મળે છે. તો અહીંયા આપણે સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટર લખવાનું, એકમ ભૂલવાનું નહીં, એકમ ખાસ લખવાનું. પછી આનો ગુણાકાર કરીએ એટલે આપણને આ પ્રમાણે મળે છે. પછી આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 650 ગુણાકારમાં 2, જેનો જવાબ મળે છે 1300 સેન્ટીમીટર સ્ક્વેર. તો આવી રીતે આપણે લંબઘનનું ક્ષેત્રફળ શોધવાનું થશે. યાદ કરો કે જે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તે લંબઘનને સમઘન કહેવાય. સમઘન કોને કહેવાય? સમઘન છે આ આપણે સમઘન દેખાય છે એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી સમાન માપની છે. ચોરસમાં કેવી રીતે હોય છે? ચોરસમાં ચારેય બાજુના માપ સરખા હોય, જ્યારે લંબચોરસમાં લંબાઈ ને પહોળાઈ હોય. એવી જ રીતે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય. અને સમઘનમાં શું હોય? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ સરખા હોય, એટલે આપણે એને સમઘન કહીએ છીએ. તો અહીંયા એમ જ કહે છે કે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તો તે લંબઘનને આપણે સમઘન એટલે કે ક્યુબ કહીએ છીએ. સમઘનને ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય છે. તો સમઘન કોને કહેવાય? જ્યારે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયના માપ સમાન હોય ત્યારે આપણે એને સમઘન કહીએ છીએ. જો સમઘનની દરેક ધાર a હોય, અહીંયા આપણે સમઘનની ધારનું માપ a આપેલું છે, a હોય તો આ સમઘનનું પૃષ્ઠફળ શોધવું હોય તો આપણું લંબઘન છે એમાં 2 ગુણાકારમાં LB છે, તો અહીંયા L ને B તો બધી LB અને H બરાબર a છે, તો આપણે બધે a મૂકીએ તો આપણને કેટલું મળે છે? a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે કેટલું થાય? 3a સ્ક્વેર ગુણાકારમાં 2 એટલે 3 દુ 6, તો 6a સ્ક્વેર થાય. એટલે અહીંયા આપણને 6a સ્ક્વેર જેટલું થાય છે. આમ એ ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ 6a સ્ક્વેર છે. આ સમઘનનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે. ખાસ યાદ રાખવાનું, એ ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6a સ્ક્વેર. અહીંયા આપણને સમઘન બતાવેલું છે, એને ખોલી નાખીએ તો આ પેલું લંબચોરસ છે એનું પૃષ્ઠફળ કેટલું મળશે આપણને? a સ્ક્વેર. એવી રીતે આ 6 ના a સ્ક્વેર મળે છે તો 6a સ્ક્વેર થાય. તો આ 6a સ્ક્વેર એવી રીતે યાદ રાખવાનું. હવે આપણે લંબઘનના 6 પૃષ્ઠો પૈકી લંબઘનના પાયા અને તળિયા સિવાયના 4 પૃષ્ઠોના જ ક્ષેત્રફળ શોધીએ. શું કહે છે અહીંયા? આપણને લંબઘન છે, લંબઘનમાં કેટલા પૃષ્ઠ મળતા હતા? 6 પૃષ્ઠફળ મળતા હતા, 6 પૃષ્ઠ મળતા હતા. તો આ 6 પૃષ્ઠ છે એમાંથી આપણે તળિયું અને પાયો એ બંને પૃષ્ઠ રહેવા દેવાના અને બાકીને 4 જ છે પૃષ્ઠ, એનું આપણે પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબઘનના 6 પૃષ્ઠો પૈકી લંબઘનનો પાયો અને તળિયા સિવાયના 4 પૃષ્ઠોના ક્ષેત્રફળ શોધીએ. શું મળે છે? આવા કિસ્સામાં 4 બાજુના ક્ષેત્રફળને લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કહેવાય છે. પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ પૂછે ને તો આપણે તળિયું અને પાયા સિવાયના 4 પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે. ખાસ યાદ રાખવાનું, પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કયું થાય? 4 પૃષ્ઠો છે જે તળિયા અને પાયાને બાદ કરીને મળે છે એ નું ક્ષેત્રફળ એ પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ છે. આથી જો લંબઘનની લંબાઈ L, પહોળાઈ B અને ઊંચાઈ h હોય તો તેના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ 2LH પ્લસ 2BH એવું મળે છે. એમાંથી આપણે 2h કોમન કાઢીએ તો 2 L + B H આ એનું સૂત્ર છે. ખાસ યાદ રાખવાનું, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ બરાબર 2H + B ગુણાકારમાં h થાય છે. આ રીતે સમઘનની બાજુની લંબાઈ a હોય તો તેના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ શું થાય? 4a સ્ક્વેર. અહીંયા આ સમઘન છે એમાં આ પાયો અને આ તળિયાને બાદ કરી નાખીએ તો આ છે પાયો અને આ તળિયું, તો આપણને આ 4 મળે છે. તો આ 4 છે પાર્શ્વ પૃષ્ઠ સમઘનના, એનું ક્ષેત્રફળ શું થાય? a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 4a સ્ક્વેર થાય. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ 4a સ્ક્વેર થાય છે. ઉપરની બાબતો ધ્યાનમાં રાખતા સમઘન કે લંબઘનના પૃષ્ઠફળને કુલ પૃષ્ઠફળ કહીશું. સમઘન કે લંબઘનનું પૃષ્ઠફળ એમ લખેલું હોય ને તો એનું કુલ પૃષ્ઠફળ છે. અને જ્યારે પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ હોય તો 4 પૃષ્ઠો, ક્યાં 4 પૃષ્ઠો? તળિયા અને પાયા સિવાયના. તો હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. એમાં ઉદાહરણ પહેલું છે, હું રકમ વાંચું છું. મેરીને તેનું ક્રિસમસ ટ્રી શણગારવું છે.
તે સાન્તાક્લોઝના ચિત્રને રંગીન કાગળ વીંટાળેલા લંબઘન લાકડાના ખોખા પર આ ક્રિસમસ ટ્રી મૂકવા માગે છે. આકૃતિ 13.4 આપણને બતાવેલું છે. આ લંબઘન છે, એના ઉપર આ ક્રિસમસ ટ્રી મૂકવા માગે છે. આ કામ માટે તેણે ચોક્કસ કેટલો કાગળ ખરીદવો જોઈએ તે જાણવું છે. આના માટે લંબઘનમાં એને કેટલું ચોરસ કાગળ જોઈએ એ એને જાણવું છે. જો આ ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે કે ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે, અનુક્રમે 80 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર હોય તો 40 સેન્ટીમીટર લંબાઈવાળા કેટલા ચોરસ કાગળની જરૂર પડે. ખોખાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, તો એના પરથી આપણે એનું પૃષ્ઠફળ શોધી નાખીએ. પછી 40 સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસ કાગળ છે એની કેટલી જરૂર પડશે એ ગણતરી કરવાની થશે. પૃષ્ઠફળ મળી જાય પછી તો જોઈએ. મેરીને ખોખાની બહારની બાજુએ કાગળ ચોંટાડવો છે. આથી જરૂરી કાગળ એ લંબઘનના આકારના ખોખાના પૃષ્ઠફળ જેટલો થાય. ખોખાની બાજુનું માપ L બરાબર 80 સેન્ટીમીટર, B બરાબર 40 સેન્ટીમીટર છે, ઊંચાઈ H બરાબર 20 સેન્ટીમીટર છે. તો હવે ખોખાનું પૃષ્ઠફળ બરાબર લંબઘનનું સૂત્ર શું છે? પૃષ્ઠફળ શોધવાનું 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. હવે LBH ની અહીંયા કિંમત મૂકી દઈએ એટલે પછી ગણતરી કરીએ એટલે જવાબ મળે છે 11,200 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે ખોખાનું પૃષ્ઠફળ થાય છે 11,200 સેન્ટીમીટર સ્ક્વેર. તો હવે એને 40 સેન્ટીમીટર લંબાઈવાળો ચોરસ કાગળ ચોંટાડવાની જરૂર પડે છે. તો ખોખાનું જેટલું પૃષ્ઠફળ છે એટલા પૃષ્ઠફળના એને ચોરસ કાગળ જોશે. તો કેટલા જોશે એની ગણતરી કરવા માટે પહેલા આપણે કાગળ છે એનું ક્ષેત્રફળ શોધી નાખીએ. તો કાગળ કેવો છે? ચોરસ છે. તો ચોરસ હોય ત્યારે લંબાઈ ગુણ્યા લંબાઈ એનું સૂત્ર થાય ક્ષેત્રફળ શોધવાનું અથવા પૃષ્ઠફળ શોધવાનું. આથી દરેક કાગળનું ક્ષેત્રફળ બરાબર 40 ગુણાકારમાં 40 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણને કાગળનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 1600 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. તો હવે જરૂરી કાગળના ટુકડાની સંખ્યા જોતી હોય તો ખોખાનું પૃષ્ઠફળ છેદમાં એક કાગળનું ક્ષેત્રફળ મૂકીએ એટલે આપણને કેટલા કાગળની જરૂર પડે, કેટલા કાગળના ટુકડાની એ મળી જાય. તો ખોખાનું પૃષ્ઠફળ મળે છે આપણને 11,200 સેન્ટીમીટર સ્ક્વેર જે ઉપર મૂકીએ છીએ, અને 1600 સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા નીચે મળે છે કાગળનું ક્ષેત્રફળ. હવે આ બંનેના છેદ ઉડાડીએ એટલે આપણને 7 અને સેન્ટીમીટર સ્ક્વેર ઉડી જાય છે. તો અહીંયા 7 જવાબ મળે છે. આથી તેને 7 કાગળની જરૂર પડે છે. તો સમજાઈ ગયું આપણે કેવી રીતે કરશું. અહીંયા આ લંબઘન છે એની આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. પછી મેરી એમાં ચોરસ કાગળના ટુકડા લગાવે છે જેની લંબાઈ આપણને 40 સેન્ટીમીટર આપેલી છે. એટલે પહેલા આપણે ખોખાનું પૃષ્ઠફળ શોધી લીધું, પછી કાગળનું ક્ષેત્રફળ શોધી લીધું, પછી જેટલું પૃષ્ઠફળ છે એટલા કાગળના ક્ષેત્રફળ. જો અહીંયા કીધું છે કે જરૂરી કાગળ એ લંબઘન આકારના ખોખાના પૃષ્ઠફળ જેટલો થાય. આથી આપણે જરૂરી કાગળના ટુકડા જોઈતા હોય તો ખોખાનું પૃષ્ઠફળ છેદમાં એક કાગળનું ક્ષેત્રફળ કરીએ એટલે આપણને એની સંખ્યા મળી જાય છે. આમ એને 7 કાગળની જરૂર પડે છે. હવે ઉદાહરણ બીજું છે. હમીદ તેના ઘર માટે સમઘન આકારની ઢાંકણ સાથે પાણીની ટાંકી બનાવે છે. તો પાણીની ટાંકી છે એનો આકાર કેવો આપેલો છે? સમઘન આકારનો. ઢાંકણ સાથેની ટાંકી બનાવે છે એટલે ઢાંકણું પણ એમાં લગાવેલું છે ટાંકીમાં. તેની બહારની ધાર 1.5 મીટર લાંબી છે. એટલે કે આપણને સમઘનની લંબાઈ આપેલી છે 1.5 મીટર. તે તળિયા સિવાયના ટાંકીના બહારના ભાગમાં 25 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી લગાવે છે. તો અહીંયા આ સમઘન આપેલી છે ટાંકી છે, આ ઢાંકણ છે, ઢાંકણવાળી સમઘન ટાંકી છે. એમાં એ તળિયા સિવાય એટલે આ તળિયા છે એના સિવાયના ટાંકીના બહારના ભાગમાં 25 સેન્ટીમીટર, અહીંયા આપણને સેન્ટીમીટરમાં ચોરસ લાદીનું માપ આપેલું છે લંબાઈનું, અને અહીંયા મીટર છે. તો આપણે એકમ સરખા લઈ આવવાના. આકૃતિ 13.5માં આકૃતિ આપેલી છે. તો લાદીના પ્રત્યેક ડઝનના, ડઝન એટલે કે 12,
નંગ 12 નંગના ₹360 લેખે તેણે કરેલ ખર્ચ શોધવાનો છે. આપણે પહેલા આપણે લાદીની સંખ્યા શોધવાની, કેટલી લાદી જોશે, અને પછી એનો ખર્ચ શોધવાનો થશે. તો અહીંયા આપણે હામિદ છે એ ટાંકીમાં તળિયા સિવાયના ભાગમાં લાદી લગાવવા માંગે છે. તો તળિયા સિવાય 5 પૃષ્ઠ થાય, તો 5 પૃષ્ઠનું આપણને કેટલું ક્ષેત્રફળ મળશે? 5a² મળશે. 6 પૃષ્ઠ હોય સમઘનમાં તો એનું 6a² થાય. એમાંથી આપણે તળિયું બાદ કરી દઈએ તો કેટલું મળે છે? 5a². તો 5a² એ સૂત્રમાં મૂકી અને કિંમત મૂકીએ એટલે આપણને સમઘન ટાંકીમાં કેટલી જગ્યા પર આપણે લાદી લગાવવાની છે એનું ક્ષેત્રફળ મળી જશે. તો હવે જોઈએ, આમિદ 5 બાજુ પર લાદી લગાવવા માંગે છે. તેથી જરૂરી લાદીની સંખ્યા નક્કી કરવા માટે તેણે ટાંકીનું પૃષ્ઠફળ જાણવું પડે. આમ સમઘન ટાંકી છે એની ધાર 1.5 મીટર છે. મીટરને આપણે સેન્ટીમીટર ફેરવવાના થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1.5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 1.5 ગુણાકારમાં 100 કરીએ એટલે આપણને 150 સેન્ટીમીટર મળે છે. 150 શું છે? એ એટલે કે લંબાઈ છે સમઘનની. સમઘનની લંબાઈ બરાબર એ બરાબર 150 સેન્ટીમીટર અહીંયા મળે છે. આથી ટાંકીના બહારના ભાગનું જરૂરી ક્ષેત્રફળ બરાબર 5a² થાય છે. 5 કેવી રીતે થાય? 5 પૃષ્ઠ છે એટલે 5a². એ બરાબર 150, a² છે એટલે 2 વખત એટલે 5 ગુણાકારમાં 150, ગુણાકારમાં 150 સેન્ટીમીટર સ્ક્વેર આપણને ટાંકીના બહારના ભાગનું ક્ષેત્રફળ મળે છે. હવે ચોરસ લાદીનું ક્ષેત્રફળ શોધીએ. તો ચોરસ લાદીનું ક્ષેત્રફળ કેટલું મળે છે? એનું સૂત્ર શું છે? બાજુનો વર્ગ છે, બાજુ ગુણાકારમાં બાજુ, ચોરસ છે એટલે. તો ચોરસ બાજુ છે એનું માપ કેટલું? 25 સેન્ટીમીટર આપેલું છે. આથી 25 ગુણાકારમાં 25. હવે આપણે લાદીની સંખ્યા જોઈએ તો જરૂરી લાદીની સંખ્યા બરાબર ટાંકીના બહારના ભાગનું ક્ષેત્રફળ છેદમાં 1 લાદીનું ક્ષેત્રફળ. તો ટાંકીના બહારના ભાગનું ક્ષેત્રફળ અહીંયા આપણે શોધી લીધું છે અને 1 લાદીનું ક્ષેત્રફળ અહીંયા છે. હવે એની કિંમત મૂકીએ. અહીંયા આપણે ગુણાકાર નથી કરેલો, છેદ ઉડાડવામાં સહેલું પડે એટલા માટે. તો 25 6 150 થાય. એવી રીતે છેદ ઉડાડીએ એટલે 6 5 30 અને 3 6 18 એટલે 180 મળે છે. આમ જરૂરી લાદીની સંખ્યા 180 થાય. તો 1 ડઝન અર્થાત 12 લાદી લગાડવાનો ખર્ચ આપણને આપેલો છે ₹360 છે. તો આપણે 1 લાદીનો શોધી લઈએ. 1 લાદીનો મળી જાય પછી આપણે 180નું 83 મૂકી અને ખર્ચ શોધી શકીએ. તો 12 લાદીને લગાડવાનો ખર્ચ ₹360 છે. તો 1 લાદી લગાડવાનો ખર્ચ કેટલો થાય? 83 મૂકીએ એટલે 360/12 એટલે ₹30 થાય. 1 લાદી લગાડવાનો ખર્ચ ₹30 હોય તો અહીંયા આપણને 180 મળે છે. તો 180 લાદી લગાડવાનો ખર્ચ કેટલો થાય? તો હવે આપણે 83 મૂકીએ એટલે 180 ગુણાકારમાં 30 એટલે કે ₹5400 અથવા ₹5400 થાય. આમ 180 લાદી લગાડવાનો ખર્ચ ₹5400 થશે. તો સમજાઈ ગયું? આના પરથી આપણે આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 13.1 દાખલા જોઈશું. તો આજનું હોમવર્ક છે તમારું આજના લેક્ચરમાં આવતા સૂત્ર અને ઉદાહરણના દાખલા હોમવર્કમાં કરવાના છે. આ 2 ઉદાહરણ કરવાના છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. સ્ટે સેફ, સ્ટે હોમ.